થરથર ધ્રુજે. નિરંજન ભગત, જન્મ ઈસવીસન 1926. નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયા છે. પ્રવલ દ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોનો જાણે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કુંજે, એ તે કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો, એવો ન્યાય તોડે, અને તે પણ નિરાંતે, થંદે કલેજે, એ તે કેવું? પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ, એટલે કે કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય, અર્થાત જે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય. તેણે લોકોને ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી, અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિ આંતરખોજની પ્રેરણા આપે છે. પથ્થર થરથર ધ્રુજે. હાથ હરખથી જૂઠાને જડ, પથ્થરને ત્યાં કોણ વેદના બૂજે? પથ્થર થરથર ધ્રુજે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પથ્થર ધ્રુજે, જેના હાથ હરખમાં આવી જૂઠા અને જડ થઈ ગયા હોય ત્યાં પથ્થરની વેદના કોણ દૂર કરે? અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યા જનસૌ ન્યાય નિરાંતે તોડે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એમ કિલ્લોલે કુંજે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે અનાચાર આચરનારી કોઈ એક અબળા પર એક ગામની ભાગોળે બેઠેલા સૌ ડાહ્યા માણસો નિરાંતે ન્યાય તોડી રહ્યા છે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એમ આનંદથી ડેકારા કરે છે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે, સોણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે એવામાં એક તદ્દન ઓલિયો માણસ એ માર્ગથી પસાર થઈ રહ્યો હતો. આ ચુકાદો સાંભળીને તે ચોંકી ગયો. હૃદયમાં કોઈ ચિંતાથી તે ઊભો રહી ગયો. સૌના હાથ અને પથ્થર બંનેને જોઈ એના દિલમાં દયા આવી. આ દુનિયાના સાણાઓ ના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયાના સાણા માણસો દુનિયાદારી જાણતા નથી, અર્થાત તેમને દુનિયાદારીનું ભાન નથી. ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઊભેલા ટોળાને કહ્યું, જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. એકે એકે અલોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે, અબળા રહીને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજીએ ગૂંજે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને શું કરવું તે કંઈ સૂજે નહીં. આથી એક પછી એક પેલા સજ્જન ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાં કેવળ અબળા રહી અને ઓલિયો રહ્યો. એ વાતનું કવિજનનું ગીત હજીએ ગૂંજે છે.